જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં સરકારી અનાજના કાળા બજારનું મોટું કૌભાંડ બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે। સરકારી અનાજની ચોરી કરી બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાથી ફરિયાદ બાદ વિસાવદર પોલીસે સત્તાવાર ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે દીનદયાલ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવતા દેવજીત રાડાએ કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર દુકાનનું સંચાલન અન્ય વ્યક્તિઓને સોંપી દીધું હતું। ગેરકાયદેસર રીતે જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર દ્વારા દુકાન ચલાવવામાં આવતી હતી અને સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં વેચી દેવાયો હતો। પ્રાથમિક તપાસમાં અંદાજે ₹1.56 લાખનો અનાજ બારોબાર વેચી દેવાયો હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર મામલે સરકારી નિયમોના ઉલ્લંઘન સાથે ગંભીર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ તેમજ આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક બે વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના દિન એક રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને દેવજીત રાડા નામક જે વ્યક્તિ છે તેઓને હાલ અટક કરવા પર બાકી છે।